પાર્ટીએ મને 1995 પણ રાજપીપળા વિધાનસભા લડાઈ, કેશુભાઈની સરકારનો મંત્રી બનાવ્યો અને 98 માંથી સતત 7 ટર્મથી ભરૂચ લોકસભા સામાન્ય સીટ હોવા છતાં પાર્ટી મને લડાવે છે. હવે સ્વાભાવિક છે કે હું નહીં તુની ભાવના ભાજપના લોકો માને, હું નહીં તુની ભાવના વાળા. એટલે મારી ફરજ છે કે આટલા ટર્મથી હું સતત ચૂંટાઈને આવું છું. મારા પાર્ટીના કાર્યકર્તા રાત દિવસ મારી પાસે મહેનત કરી, એવો સક્ષમ કાર્યકર્તા આવશે તો હવે એને પ્રોજેક્ટ કરીશું. હું સતત આ જગ્યા પર ચીટકી રહું તો એ પણ યોગ્ય નથી, એ યોગ્ય નથી. મારે સ્વાભાવિક સામેથી કેવું પડે કે બીજા કાર્યકર્તાને તૈયાર કરો. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે અને હવે અલગ અલગ નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે. તે બધાની વચ્ચે ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો સૌથી મોટો ધડાકો જોવા મળ્યો. 8મી વખત ચૂંટણી ન લડવાની વાત, એટલે કે લોકસભાની ચૂંટણી ન લડવાની વાત મનસુખ વસાવાએ કરી છે. ચૂંટણીમાં ઉમેદવારોની ઉંમરનો મુદ્દો એ ચર્ચામાં છે તેવા સમયે મનસુખ વસાવાનું આ નિવેદન ચર્ચામાં આવ્યું. હવે યુવા કાર્યકર્તાઓને તક આપવાનો સમય તેવી વાત મનસુખ વસાવાએ કરી. હું સ્વેચ્છાએ કહું છું, હવે યુવા કાર્યકર્તાઓને તક આપવી જોઈએ. 7 વખત લોકસભા લડી ચૂક્યા છે મનસુખ વસાવા. હવે 8મી વખત લોકસભા ન લડવા માટેની વાત મનસુખ વસાવાએ કરી છે. ભાજપના સાંસદે મનસુખ વસાવાનો સૌથી મોટો ધડાકો જોવા મળી રહ્યો છે. એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, ભાજપની અંદર આંતરિક જૂથવાદ અને આ બધાની વચ્ચે મનસુખ વસાવા કે જેમનું આ સૌથી મોટું નિવેદન જોવા મળ્યું અને આવનારી જે લોકસભાની ચૂંટણી છે એ ચૂંટણીમાં ઉમેદવારી ન કરવાની વાત અને ચૂંટણી ન લડવાની વાત કરતા મનસુખ વસાવા જે છે તે હાલ જોવા મળી રહ્યા છે. ત્યારે ચૂંટણી ન લડવા પાછળનું કારણ શું હોઈ શકે તેને લઈને પણ હવે એક સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે ને જે રીતે ચૂંટણીમાં ઉમેદવારોની જે ઉંમરનો મુદ્દો ઉઠી રહ્યો છે એ ઉંમર વયના કારણે મનસુખ વસાવાએ જાતે આ નિર્ણય લીધો છે કે પછી એમને કોઈએ કહ્યું છે, એ પણ એક સવાલ અહીંયા ઉભો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે આ નિર્ણય લીધા બાદ ન્યૂઝરૂમ સાથે વાતચીત કરી અને મનસુખ વસાવાએ શું કહ્યું હતું સાંભળીએ. મનસુખભાઈ, આજે જે અમરેલીથી ડોક્ટર ભરત કાનાબારનું ટ્વીટ અને ટ્વીટ બાદ એ વિવાદ છે ક્યાંક ને ક્યાંક પાર્ટીમાં જોવા મળ્યો. પાર્ટીની અંદર બેધારી તલવાર જેવી ક્યાંક વાત જોવા મળી રહી છે સ્થાનિક સ્વરાજમાં. એક બાજુ પાર્ટીએ નિયમ બનાવ્યા છે કે 60 વર્ષથી ઉપરના નહીં, 3 ટર્મથી વધારે લડેલા નહીં, વિવાદિત ચહેરાઓને આ તમામ નિયમોના આધારે ટિકિટની જાહેરાત કરવાની વાત છે તે કરવામાં આવી હતી. પણ હવે જે રીતના એ ટ્વીટ અને ટ્વીટ બાદ મનસુખ વસાવા કેમ ચૂંટણી નહીં લડે એવી જાહેરાત કરવી પડી? શું તમને ટાંકીને લખવામાં આવ્યું હતું અથવા તો તમે આ પાર્ટીના નિયમોનો વિરોધ કર્યો હતો એટલા માટે તમે પણ આ નિર્ણયને લઈ કહ્યું કે હું ચૂંટણી નહીં લડું? જો આમાં પાર્ટીના જે નિયમો છે, પાર્ટીના સર્વવરિષ્ઠ લોકોએ જે નિયમો બનાવ્યા છે એ પાર્ટીના એક એક કાર્યકર્તાને બંધન કરતા છે. અને પાર્ટી જ્યારે નિયમો બનાવતી હોય, પાર્ટીના હિતમાં હોય, ત્યારે કેટલાક મિત્રો અને કેટલાક મીડિયાના મિત્રો અને બીજા અન્ય મિત્રોએ મને પ્રશ્ન કર્યો કે ભાઈ તમે આટલા 7 ટર્મથી ચૂંટણી લડો છો તો તમને આ નિયમો લાગુ પડે કે નહીં? મેં કીધું જો ભાઈ, પાર્ટીએ મને 1995 પણ રાજપીપળા વિધાનસભા લડાઈ, કેશુભાઈની સરકારનો મંત્રી બનાવ્યો અને 98 માંથી સતત 7 ટર્મથી ભરૂચ લોકસભા સામાન્ય સીટ હોવા છતાં પાર્ટી મને લડાવે છે. અને હવે સ્વાભાવિક છે કે હું નહીં તુની ભાવના ભાજપના લોકો માને, હું નહીં તુની ભાવના વાળા. એટલે મારી ફરજ છે કે આટલા ટર્મથી હું સતત ચૂંટાઈને આવું છું. મારા પાર્ટીના કાર્યકર્તા રાત દિવસ મારી પાસે મહેનત કરી, એવો સક્ષમ કાર્યકર્તા આવશે તો હવે એને પ્રોજેક્ટ કરીશું. મેં આ વાત કરી છે, પણ કેટલાક મીડિયાના મિત્રો એને બીજી રીતના આખું ચગાવ્યું છે. પણ હકીકતમાં પાર્ટીના નિયમો બધાને જ બંધન કરતા હોય, મનસુખ વસાવા હોય કે કોઈ પણ હોય. અને જ્યારે મને એમ કે તો મારાથી એમ થોડું કહેવાય કે હું 8મી ટર્મ પણ લડીશ. મેં કીધું ભાઈ, આટલા ટાઈમથી પાર્ટી મને લડાવે છે, એ પાર્ટીની બહુ મોટી મહાનતા છે
અને પાર્ટીનો એના માટે હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને હું સતત આ જગ્યા પર ચીટકી રહું તો એ પણ યોગ્ય નથી. એ યોગ્ય નથી. મારે સ્વાભાવિક સામેથી કહેવું પડે કે બીજા કાર્યકર્તાને તૈયાર કરો. મનસુખભાઈ, એવી પણ ક્યાંક ને ક્યાંક અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે કે પાર્ટી ચૈતર વસાવાને ભાજપમાં લઈ આવવાની તૈયારી કરે છે અને તેના કારણે સીટ છે તેમને લડાવવાનો અત્યારે ક્યાંક ને ક્યાંક પ્લાન ચાલી રહ્યો છે. એવું છે? એ પાર્ટીનો વિષય છે. એ પાર્ટીમાં જે કોંગ્રેસના લોકો બે અન્ય ઘણી બધી પાર્ટીના લોકો આવ્યા છે. પાર્ટી મોટી કર્યો અને પાર્ટીની વિચારધારા સમજીને બીજા લોકો બધા આવતા હોય તો એમાં અમને કોઈ વાંધો નથી. અચ્છા, તો મનસુખભાઈ, કદાચ ચૈતર વસાવાએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને ભરૂચ લોકસભાની જે સીટ છે તેની ઉપરથી એ લડે તો મનસુખ વસાવાનું સ્ટેન્ડ શું રહેશે? મનસુખ વસાવા વ્યક્તિગત ને પાર્ટીનો નિર્ણય છે. પાર્ટી જે નિર્ણય કરે, બીજા કોઈને પણ લડાવે. મેં તો કીધું પાર્ટીમાં વર્ષોથી કામ કરનારા કાર્યકર્તાને લડાવે, કોઈ નવા, કોઈ પણ કોઈ મજબૂત, કોઈ રાજકીય રીતે પરિપક્વ પાર્ટીની વિચારધારામાં માનનારા કોઈ પણ ને પણ એ ચૂંટણી લડાઈ શકે છે. હું નિર્ણય કરવાનો મનસુખ વસાવા પાર્ટી મહાન છે, પાર્ટી નિર્ણય કરે. અચ્છા, પણ મનસુખભાઈ, જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એ પાર્ટીએ જે નિર્ણય કર્યો હતો, એ નિયમો બનાવ્યા હતા, એનો સૌથી પહેલો કોઈ બેબાક રીતના વિરોધ કર્યો હોય તો એ મનસુખ વસાવાએ કર્યો હતો. એ વિસ્તારની અંદર એ કાર્યકર્તાઓની નારાજગી, તમે પણ એ સૂર ઉઠાવ્યા હતા. ના, એટલે મેં પાર્ટીના નિયમોનો વિરોધ નથી કર્યો. પાર્ટીના નિયમોને હું આવકારું છું. પાર્ટી દરેક મને પણ બંધન કરતા છે, પણ ક્યાંક ક્યાંક એવી સીટો હોય કે જ્યાં જીતવાના સમીકરણો બનતા હોય તો ક્યાંક થોડીક છૂટછાટ આપવી જોઈએ, એ મેં વાત કરી હતી. અને એ પાર્ટીમાં બધા લોકો સ્વીકારે છે. અને એ પાર્ટીના નિયમો એટલે બધાને લાગુ પડે, મનસુખ વસાવા કે કોઈ બી હોય. અને મેં જે મારી દિલની વાત હતી એ કાર્યકર્તાની વાત હતી કે કેટલાક જીતવાના સમીકરણો જે કઈ ગોઠવાતા હોય તો તેવી જગ્યાએ કોઈક નિયમો થોડાક આગા પાછા બાંધછોડ કરવા પડે, મેં એ વાત કરી હતી, કરવા જોઈએ એમ વાત કરી હતી. અચ્છા, કદાચ એ પાર્ટી ચૈતર વસાવાને લાવવાનું વિચારતી હોય તો મનસુખ વસાવાની કેટલી તૈયારી તેને જીતાડવાની અથવા તો તેને પાર્ટીમાં સમાવવાની? પાર્ટી નિર્ણય કરે કે ચૈતર વસાવા હોય કે બીજા XYZ કોઈને પણ પાર્ટીમાં લાવવા તો પાર્ટીનો નિર્ણય મહાન છે. મારા માટે વ્યક્તિ મહાન નથી. પાર્ટી જે પણ કોઈક નિર્ણય કરે એ મને શિરોમાન્ય. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.